આ તો આટલા 10 ફોન કર્યા ત્યારે તમે આયા છો. તમારે ના આવું હોય તો છોકરાને મારે ગાડી બેસાડી મારે ઘેર રાખું, કાલ સવારે હું ગાંધીનગર લઈ જાઉં. પછી કહેવા ના આવતા કેમ આવું થયું એમ. તમને એવું લાગે કે ધવલસિંહ ખરાબ છે, પણ ખરાબ બનાવો છો તમે અમને. આટલું બધું તો ના થાય ને. ઊંચા તો છોકરો છે, એની જિંદગી તમે પૂરી કરી નાખી. અરે 24 કલાક થી રોવે છોકરું. ના રોવે તો બરાબર. આટલો વિદ્યાર્થી ત્યારે મધર બીમાર છે, બ્લડિંગ થાય, મમ્મી ઊંચી કરીને લઈ ગયા પોલીસ સ્ટેશન. તમે આવો કે છે ઓપરેશન કરાયેલું છે અને માનવ તો મરી પરવારી. ભગવાનની તો શરમ ભરો. ધીરે દુખાતું છે. સાલા બે રહમ કે જણાઈ માર્યો છે. અને હજુ પાછા પેલા તમે સાંભળ્યું ને વસાવા સાહેબ શું જવાબ આલતા હતા? સાંભળ્યું મેં. એવું ના કહેવાય એમ નથી, પણ મોકલું છું એવું કેવું જોઈએ. કમલેશ વસાવા શું નામ છે? એ ખબર છે પણ આવું ભાઈ તને કશું થાય નહીં, થવાય નહીં દેતું, ચિંતા ના કરીશ. એસપી સાહેબ મારો ફોન ના ઉપાડે, માનસી સાહેબ નો તરત ફોન ઉપાડ્યો છું કે ગાંડો ઓછો છું. તારે સમજણ બધી પડે છે. શરમ ભરી એટલે એનો મતલબ એવો નહીં કે નહીં સમજણ પડતી આપણને. 2 કલાક થી વસાવા સાહેબ બેહાડી રાખીને એમ કે 2 કલાક થશે, મારે 1.5 કલાક થશે, 1 કલાક થશે. હમણાં અહીંયાથી આખું ગામ લઈને પોલીસ સ્ટેશન ચાલતો ગયો હોત ને સાહેબ, બધી પોલીસ આવી ગઈ હોત મારી જોડે. બધું શક્ય છે, બધું શક્ય છે, પણ તમે મદદ કરો ગરીબોને. આ ખોટું છે ને. અરે ચોરી આ કરે. મને તો પ્રથમ વ્યક્તિ આપણને એટલો અભ્યાસ ભગવાને મગજ આપ્યું, બરાબર છે, તો આ છોકરો થોડું ચોરી કરે. સાહેબ બાળક જોડે મજૂરી કરાવવામાં શું થાય? હા, એ વાત તમારી વાત સાચી છે. અને તમે બાળકને મારવામાં તમને પોલીસે છૂટ આપી છે? બાળક તે પાછી તો તમે વહીવટની ઓફિસ અલગ રાખી છે. ભાઈ રાખી છે કે નહીં રાખી? અલગ ઓફિસ ને પોલીસ સ્ટેશન ની બહાર ને વહીવટ કરવાનો, મારવાના, રિમાન્ડ લેવાનું બધું ત્યાં રાખ્યું છે. અને પાછા હજુ એને બચાવવાની વાત કરો તો પીઆઈ ને મારા આ છોકરો મારો છે સમજી લેજો. આ બધા તમને પોલીસ વાળાને કહી દઉં, મારો છોકરો છે, કાલે એને ટોર્ચરિંગ થયું ને પરિવાર ઉપર, હું અમદાવાદ લઈ જઈને હું રાખીશ માર ઘેર. તમારે અરજી લેવી હોય તો લો, ના લેવી હોય તો કઈ નહીં. મારે 2 દિવસમાં આનું રિઝલ્ટ જોઈએ. બરાબર બરાબર. અરજી લેવા આયા છેલ્લે રહીને. ફરિયાદ દાખલ કરવાની હોય તો અરજી લેવાની.